અંકલેશ્વર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અને પાલિકાના કરોડોના પ્રોજેક્ટ્સની પોલ ખુલી ગઈ છે. શનિવારે અંકલેશ્વરમાં એક જ દિવસમાં બે મોટી દિવાલો ધસી પડવાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. સવારે એક તરફ વરસાદી કાંસને લઈ દિવાલ ધસી પડ્યા બાદ સાંજે રહેણાંક વિસ્તારને અડીને આવેલા સ્વર્ણિમ લેકવ્યુ પાર્કની બીજી તરફ સેલારવાડ વિસ્તારમાં પણ દિવાલ ધસી પડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને સુરક્ષાના ભાગરૂપે ગરીબ રહીશો ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકની આળસ બાંધીને રહેવા મજબૂર બન્યા છે. આગવી ઓળખના ભાગરૂપે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્વર્ણિમ લેકવ્યુ પાર્કની મજબૂતાઈ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સાંજે જ્યારે સેલાડવાડ વિસ્તાર તરફની દિવાલ ધડાકાભેર તૂટી પડી ત્યારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બાંધકામ અત્યંત હલકી કક્ષાનું હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં લોકો પોતાના ઘર છોડી ખુલ્લામાં પ્લાસ્ટિકના આશરે રાત વિતાવવા મજબૂર બન્યા છે, પરંતુ પાલિકાના સત્તાધીશો હજુ સુધી તેમની વારે આવ્યા નથી. વિરોધ પક્ષના નગરસેવકોએ ચીમકી આપી છે કે જો આ તપાસમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી સાબિત થાય તો તત્કાલીન જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાં ન થયેલા નુકસાનની વસૂલાત તેમની મિલકતમાંથી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. આ મામલો દબાઈ ન જાય તે માટે અરજદારો અને નગરસેવકોએ આ પત્રની નકલો ભરૂચ જિલ્લા કલેક્ટર, પ્રાદેશિક કમિશનર સુરત, ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગને પણ મોકલી આપી છે. હવે જોવાનું એ રહે છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં હોમનાર ભ્રષ્ટ બાબુઓ અને ઇજારદાર સામે તંત્ર પગલાં લે છે કે મામલો થાળે પાડવાનો પ્રયાસ થાય છે. આ સમગ્ર કાંડ સામે અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષના નગરસેવકો અને જાગૃત નાગરિકોએ મોરચો ખોલ્યો છે. વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારી અને પાલિકા પ્રમુખને રજિસ્ટર્ડ એડી અને સ્પીડ પોસ્ટથી એક કડક પત્ર પાઠવી તાત્કાલિક સ્વતંત્ર ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે. પત્રમાં સીધો આક્ષેપ કરાયો છે કે માહિતીના અધિકાર હેઠળ મળેલા સત્તાવાર દસ્તાવેજો અને કરારપત્ર જોતા આ ગામમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. નિયમ મુજબ લેકવ્યુ પાર્ક અને ગામ તળાવ વિકાસ યોજના હેઠળ તળાવમાંથી કાળી માટી યોગ્ય રીતે ખોદકામ કરીને દૂર કરવાની હતી. ત્યારબાદ જમીનને સ્થિર કરવા માટે સારી ગુણવત્તાવાળી પીળી માટીનો ભરાવ કરવાનો હતો અને પછી જ આરસીસી, રિટેનિંગ વોલ, પીસીસી અને સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટનું કામ કરવાનું હતું. પરંતુ ઇજારદારે આ શરતોનો ભંગ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, જેના કારણે ચોમાસાના સામાન્ય વરસાદમાં જ પાળા ધોવાઈ રહ્યા છે અને દિવાલો ધસી રહી છે.